હવે મારે અમારું કેટલું બગડી ગયું તો સાહેબ ને આપણે કાલ જાણ કરેલી જ છે, ખ્યાલ જ છે સાહેબ ને ખબર તમને કાલે કીધું તો આવું આજ તો આજ બારગામથી આવ્યા અને એના ફાધર એ ભાઈ નિવૃત્ત પીએસઆઈ એટલે ગમે એમ વર્તન કરવાનું શેરીમાં રોજ ઉઠીને હેરાન કરે. કાલે કીધું તો તમે કઈ એક્શન ન લીધું. તમારે એટલું ધ્યાન તો દોરવું જોઈએ. પોલીસ સ્ટેશન તમે જાણ કરી પહેલાં ફરિયાદ લેવો તમે આગળ વધારે કાકડા તોડીને ખાટ તોડી નાખી, પછી સીસીટીવી કેમેરા તોડી નાખ્યા, બધું આજે તમે લૂંટ જ છે. સીસીટીવી તો એવો જ નથી. દારૂ ધંધો કરો બપોર ગાડી આપણે તમારી કરો કોર્પોરેશનની બધી વસ્તુ બાકડા બધું તોડી નહીં કે બાકડા એમાં જમતો હતા. ફોન ઉપર ફોન હતો વાઘેલા સાહેબ ને ફોન બાજુથી મોકલવો પડે ને નિવૃત્ત હુમલો કરેલો છે કે આ રીતે કઈ રીતે કર્યું? હુમલો કરનાર વ્યક્તિ કોણ કોણ હતા? જે વાળા સિદ્ધરાજભાઈ વાળા, બાકી હેડલાઇટ પીએસ SRB પીએસ રિટાયર્ડ પીએસઆઈ કોણ હતા? એટલે બાપા ચાલતા નથી આવતું. બે બાપ દીકરા હુમલો કરી તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો. આ બાબતે તમે 2 દિવસ અગાઉ અરજી કરેલ છતાં મેં કાલે ફોન હતું રેકોર્ડિંગ કરેલ છે. તરત પીઆઈને અને પીએસઆઈને જાણ કરી છતાં પીઆઈ માથામાં બીજી ક્યાં વગેરે માર્યું છે? અહીંયા માથામાં તલવાર મારી છે, પછી આ છરી મારી છે, પગે પાઇપ માર્યો, અહીંયા હાથે પાઇપ મારી છે. અહીંયા પાઇપ મારેલો.